નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 1 સેકન્ડ સેમનું શીખી રહ્યા હતા. એમાં આપણે હવે યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને મેં તમને વાત કરેલી કે ભાઈ ઢોંગી બાબા છે એના અનુલક્ષીને એક સરસ મજાની એક ડ્રામા છે અને એ તમે તમારા વર્ગખંડમાં પણ એ પ્લે છે એ કરી શકો છો. એના પાત્રો છે એ બધા અલગ અલગ છે, એ પણ તમે તમારા ક્લાસમાંથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે એવા ઘણા બધા ઢોંગી બાબા આપણી આજુબાજુમાં જોઈ શકીએ છીએ કે જે ધતિંગ જ કરતા હોય છે અને ખાલી ખોટું ભગવા પહેરી અને દોડ કરતા હોય છે. પણ આપણે દરેક જણાએ એટલા ભણેલા ગણેલા છીએ તો થોડાક સાવચેત રહીએ અને આવા ઢોંગી બાબાઓથી બચીએ. તેના માટે થઈ અને આ એક સરસ મજાનો પ્લે અહીંયા રજૂ કરેલો છે. તો અત્યારે આપણે એ પ્લે શીખવા જઈ રહ્યા છીએ. એ પહેલાં હું તમને વાત કરી દઉં કે તમને જે લાસ્ટ ટાઈમ જે સ્પેલિંગ અને હોમવર્ક આપેલું હતું એ તમે સારી રીતે કરી નાખ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પ્લે છે સેકન્ડ સેમનું ફર્સ્ટ યુનિટ, તો ચાલો આપણે એ શીખીએ. A key to heaven, બરાબર છે. એક્ટિવિટી 2, a key to heaven. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બાબા વિશે વાત કરેલી છે તેના વિશે આપણે ભણીએ. કિંગ્સ કોર્ટ. કિંગ્સ કોર્ટ, તેનાલી રામન, courtier 1 and courtier 2 are waiting for the king. હવે અહીંયા પ્લે એટલે એક ડ્રામા છે, એક નાટક છે. એનો સીન 1 એટલે કે પહેલો સીન છે અને તેમાં કોણ કોણ કેરેક્ટર એટલે કયા કયા પાત્રો છે, કેરેક્ટર એટલે પાત્રો, તે દર્શાવવામાં આવેલા છે. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર છે. તેનાલી રામન છે. કોર્ટની અંદર કોણ કોણ છે તો તેનાલી રામન છે. courtier 1 એટલે કે દરબારી 1 એન્ડ courtier 2 એટલે દરબારી 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ, કે જે રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. હવે તમને ખબર છે બુંગળ વાગે છે. કોઈ પણ રાજા છે એની એન્ટ્રી થાય તો ફલાણા રાજા પધાર રહે હે, એવી રીતે તેનું બુંગળ છે. ટ્રમ્પેટ એટલે બુંગળ એન્ડ ડ્રમ્સ એટલે કે આગળ ડ્રમ વગાડતા હોય છે. ધ કિંગ વોક્સ ઇન એન ઓલ્ડ courtier સ્ટેન્ડ અપ. જેવા જ રાજા અંદર પ્રવેશે છે કે બધા જ દરબારીઓ સ્ટેન્ડ અપ એટલે ઊભા થઈ ગયા હતા. ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. બધાને સવારના શુભ સવાર કહી અને કહે છે વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. ટુડે એટલે આજે, મિનિસ્ટર્સ એટલે પ્રધાનો, માય એટલે મારા, આજે મારા પ્રધાનો ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે તેઓની સાથે રોડના નવા પ્રોજેક્ટ વિશે ડિસ્કશન એટલે ચર્ચા, વાર્તાલાપ કરવાનું છે. courtier 2 said, Your Majesty, a great sadhu is in our kingdom these days. નામદાર, યોર મેજેસ્ટી એટલે નામદાર, અ ગ્રેટ સાધુ એક મહાન સંત, ઇઝ ઇન અવર કિંગડમ, કિંગડમ એટલે રાજ્ય, ધીસ ડેઝ એટલે આ દિવસોમાં આપણા રાજ્યની અંદર એક મહાન સંત પધારેલા છે. તો મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. આ બધા જ પ્રધાનો છે એમાં સાધુના જ્યાં પડાવ છે, જ્યાં કેમ્પ છે ત્યાં ગયેલા છે. ધ કિંગ સેડ, અ સાધુ, સાધુ, અ ગ્રેટ સાધુ, અને એ પણ મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તો એની કોઈ જ, નો એટલે જાણવું, એનીથિંગ એટલે કંઈ પણ બાબત વિશે, અબાઉટ એટલે વિશે, હિમ એટલે તેના વિશે તો હું કંઈ પણ જાણી શકતો નથી. ડુ યુ નો સમથિંગ રામન? રામન, તને કાંઈ ખબર છે? તને તેની કાંઈ ખબર છે? રામન said, Your Majesty, I heard about this sadhu.
નામદાર આઈ હર્ડ હિયરનું ભૂતકાળનું રૂપ હર્ડ એટલે સાંભળ્યું, અબાઉટ એટલે તેના વિશે, ધીસ સાધુ આ સાધુ વિશે મેં સાંભળેલું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયા તે ક્યાંથી આવેલા છે સાધુ? હિમાલયમાંથી પધારેલા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર તે હવામાંથી, બરાબર, હવામાંથી શું પ્રોડ્યુસ કરે છે, શું ઉત્પન્ન કરે છે? કોઇન્સ એટલે સિક્કાઓ, હોલી એસ એટલે કે પવિત્ર, ભસ્મ, એસ એટલે ભસ્મ અને હોલી એટલે પવિત્ર, એન્ડ ફ્રૂટ્સ એટલે કે ફળો ઉત્પન્ન કરે છે. કોર્ટિયર વન સેડ એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. એમાં દરબારી એક છે એ કહે છે કે ત્યાં તેના જે ટેન્ટ બાંધેલો છે ત્યાં દરરોજ લોકોની લાઈનો લાગી હોય છે, લોકોની લાંબી કતાર લાગેલી હોય છે. ક્યુ એટલે કતાર અથવા તો લાઈન, બરાબર, લોંગ એટલે લાંબુ, પીપલ એટલે લોકો, ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ તેના ઝૂંપડાની આગળ, એવરી ડે એટલે દરરોજ. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને ઓફર કરે છે એટલે કે આપે છે. શું આપે છે? કોને આપે છે? સાધુને. ગોલ્ડ કોઇન્સ એટલે સોનાના સિક્કાઓ, ક્લોથ્સ એટલે કપડાઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેન્સ એટલે દાણાઓ, વેજીટેબલ્સ એટલે શાકભાજીઓ, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને સૂકો મેવો પણ આપે છે. Courtier 2 said, he can cure any illness by puja. પૂજા દ્વારા તે કોઈ પણ પ્રકારની ઇલનેસ એટલે બીમારી, ક્યોર એટલે સારી એટલે કે સાજા કરી દે છે. પૂજા દ્વારા તે કોઈ પણ બીમારીમાંથી તેને સાજા કરી આપે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તમારે પણ તમારે તેની માટે, નીડ એટલે જરૂરી હોવું, શું જરૂરી? ટુ પે હિમ અ બિગ સમ એટલે તેને માટે થઈને તમારે સારું એવું વળતર આપવું પડે છે. ધ કિંગ સેડ, ઇન્ટરેસ્ટિંગ આ તો ઘણું રસપ્રદ કહેવાય. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે તો વોન્ટ એટલે ઈચ્છવું, ટુ નો એટલે જાણવું, મોર અબાઉટ ધીસ સાધુ એટલે આ સાધુ વિશે, મોર એટલે વધારે જાણવાની ઈચ્છા છે. બટ યુ કેન ગો નાવ પણ તમે અત્યારે જાઓ, નાવ એટલે અત્યારે, પણ તમે અત્યારે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. પણ આ સાધુ વિશે માત્ર, આ સાધુ સાથે માત્ર હું રામન સાથે જ વાત કરીશ. ધ કોર્ટિયર લીવ. હવે બધા દરબારીઓ છે એ બહાર નીકળી ગયા. નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. The king Raman said, Raman, what do you think? રાજા કહે છે કે રામન તમે શું વિચારી રહ્યા છો? થિંક એટલે વિચારો. ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચે સાધુ જ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. જે સાચા અને સારા સાધુ હોય તે તેના કામ માટે ક્યારેય વળતર લેતા નથી, પૈસા કે કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે તે સાધુની નિગરાની કરવી પડશે. કીપ એટલે રાખવું, નીડ એટલે જરૂરી, વોચ એટલે નિગરાની કરવી, તેની નિગરાની કરવાની જરૂર છે. રામન સેડ, યસ યોર મેજેસ્ટી. હા નામદાર. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગે છે કે કંઈક, સમથિંગ એટલે કંઈક, રોંગ એટલે ખોટું રંધાઈ રહ્યું હોય એવું લાગે છે. ધ કિંગ સેડ, રામન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામન
તમે તેના કેમ્પમાં જાઓ એટલે કે પડાવ પર જાઓ એન્ડ ફાઇન્ડ અને શોધી કાઢો મોર અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે વધારે ને વધારે માહિતી શોધી લ્યો. રામન કહે છે સર્ટનલી સર, જરૂર. હવે સીન 2 ચાલુ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીનો જે ડ્રામા હતો એમાં આપણે જોયું કે રાજા છે એ રાજાને કોઈ પણ જાતના સાધુ વિશેની માહિતી હોતી નથી, પણ જ્યારે તેના પ્રધાનો કોર્ટની અંદર નથી દેખાતા અને એને પોતાના નવા રોડ પ્રોજેક્ટ વિશે વાતચીત કરવાની થાય છે, ત્યારે તે કોર્ટિયર એટલે બીજા દરબારીઓને પૂછે છે કે આ બધા સાધુઓ દરબારીઓ ક્યાં ગયા છે. ત્યારે સાધુ વિશેની વાત બહાર આવે છે અને તેને થોડુંક ડાઉટફુલ લાગે છે, એટલે રામનને એ કામગીરી સોંપે છે કે ભાઈ તમે આ રામન છે એને કહે છે કે ભાઈ તમારે એના વિશે થોડીક માહિતી જાણવાની જરૂર છે. હવે સીન 2 આવે છે. ધ વિલેજ. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. હવે એક ગામ છે, સાધુ છે તે લાંબી દાઢી સાથે અને સેફ્રન કુર્તા એટલે સેફ્રન કલરનું ઓરેન્જ કલરનું કુર્તું પહેરેલું છે અને એક વૃક્ષની નીચે બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝ, તેની આંખો છે એ બંધ છે. સમ પીપલ્સ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. કેટલાક લોકો છે એની સમક્ષ બેઠા છે અને એમ કે રાહ જોઈ રહ્યા છે કે તે આંખો ખોલે અને બ્લેસ એટલે તેમને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ. હવે તેનાલી રામન છે એ અંદર આવે છે, પ્રવેશે છે. એન્ટર્સ એટલે પ્રવેશવું, એન્ડ સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ. અમંગ ધ પીપલ એટલે લોકોની વચ્ચે, સ્ટેન્ડ્સ એટલે ઊભો રહે છે. Villagers 1. Silence, look there. The great saint is opening his divine eyes. એમાંનો એક ગામનો માણસ બોલે છે સાયલેન્સ, શાંતિ રાખો, શાંતિ રાખો. લુક ધેર, જુઓ. ધ ગ્રેટ સેન્ટ, મહાન સંત, ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. તેની ડિવાઇન એટલે પવિત્ર આંખો છે, એ દિવ્ય આંખો છે એ ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બોઝ એટલે પગે પડવું, ચરણે પડવું. એવરીવન એટલે દરેક જણ સાધુની ચરણે પડે છે. વિલેજર્સ 2 સેડ, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. બીજો ગામવાળો છે, ગામનો માણસ છે એ સાધુની સમક્ષ એક મોટું કોથળું રાખે છે અને યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. તમે મહેરબાની કરી, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, ધીસ શેક એટલે કહેવાય ને કોથળું આવે એને શેક કહેવાય, ઓફ રાઈસ એટલે કે આ ચોખાનો ભરેલો કોથળો છે એ તમે રાખો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હે ભગવાન. હાઉ આઈ કેન બીકમ રીચ, હું કઈ રીતે પૈસાદાર બની શકું તેની માટે મને સલાહ આપો. સાધુ સેડ ટુ ધ વિલેજ. સાધુ વિલેજને કહે છે માય ડિયર ચાઇલ્ડ, ઓ માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. હું તારી આ જે ગિફ્ટ છે એનાથી હું ખુશ થઈ ગયો છું. નાઉ ડોન્ટ વરી, હવે તું ચિંતા ન કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યોર રીચ. હું તને ડેફિનેટલી એટલે ખરેખર, ચોક્કસ, મેક યુ રીચ, તને પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. અને તેની માટે થઈ અને તારે
પૂજા, તારા ઘરે પૂજા કરાવવી પડશે. પરફોર્મ એટલે કરાવડાવી. વિલેજર્સ ટુ સેડ, થેન્ક યુ યોર હોલીનેસ. આઈ એમ સો લકી, હું તો કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. પ્લીઝ મહેરબાની કરીને મને કહો કે મારે તેની માટે શેની જરૂર પડશે. નીડ ટુ ડુ. સાધુ સેડ, ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. પુત્ર, અત્યારે તો મારે માત્ર 2 સોનાના સિક્કાની જરૂર પડશે. પૂજા માટે માત્ર સોનાના 2 સિક્કાની જ જરૂર પડશે. વિલેજર્સ ટુ સે, ઇટ્સ ઓલ રાઇટ, કંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 gold coins, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેડ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. પુત્ર, તારું ખૂબ સારું થશે અને તું લાખોપતિ થઈ. The villagers takes out 2 gold coins and gives to the sadhu. વિલેજર્સ છે એ 2 સોનાના સિક્કા કાઢે છે અને સાધુને અર્પણ કરે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. કેરફુલી એટલે કાળજીપૂર્વક. રામન છે એ આ બધું કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો. The sadhu puts the coins into his pocket and blesses the villagers. સાધુ છે તે જે સિક્કા છે તેના ખિસ્સામાં નાખી દે છે અને તેને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside and rushes to the sadhu. હવે રામન શું કરે છે ખબર છે કે તે લોકોની વચ્ચે ઊભો હોય છે. એ બધાને આગા પાછા કરી અને તે ક્રાઉડમાંથી વચ્ચે નીકળી અને એટલે કે ક્રાઉડ એટલે ટોળાની વચ્ચેથી નીકળી અને તે સાધુ તરફ જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, તે તેના પગે પડી જાય છે. ફીટ એટલે ચરણોમાં, ફોલ્સ એટલે પડી જવું. રામન સે, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. ઓ પવિત્ર બાબા, તમે તો આ વિશ્વના એક મહાન સંત છો, મને આશીર્વાદ આપો. સાધુ સેડ, ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા પુત્ર. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી મુશ્કેલી કે. પ્રોબ્લેમ એટલે મુશ્કેલી. રામન સેડ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી પાસે બધું જ છે, મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે ખૂબ વિશાળ ઘર છે, ઘણા બધા પૈસા છે અને હું મારે કુટુંબ સાથે ખુશ છું. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે મૃત્યુ પછી હું છે એ સ્વર્ગમાં જઈ શકું. હેવન એટલે સ્વર્ગ, આફ્ટર એટલે પછી. મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું એવું કંઈક કરો. સાધુ સેડ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, એ તો મારા માટે ખૂબ સરળ છે. કમ નિયર, મારી નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. હવે રામન છે એ સાધુની ખૂબ નજીક ગયો. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તેની સાધુની જે દાઢી છે એમાંથી એક વાળ ખેંચી કાઢે છે. પ્લક્સ એટલે ચૂંટવું. આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, સાધુની જે દાઢીમાંથી એક વાળ છે એ ખેંચે છે. સાધુ, આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તે તેના વાળ છે એમ તેનો એક વાળ ખેંચેલો છે એ હાથમાં પકડે છે અને ગર્વથી કહે છે. કોને કહે છે? એડ્રેસીસ ધ ક્રાઉડ એટલે ટોળાને અનુલક્ષીને અનુસંધાને કહે છે. રામન સેડ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું તો ખૂબ નસીબદાર, આખા વિશ્વમાં ખૂબ નસીબદાર માણસ છું. આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ.
આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે એક સરસ મજાનો જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન. આ વાળ છે એ મને સીધું સ્વર્ગમાં પહોંચાડશે. હી ઇઝ અ વેરી હોલી મેન. આ તો ખૂબ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. આ માણસની દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવાની એક ફ્રી ટિકિટ છે, મફતમાં મળેલી ટિકિટ છે. Villagers too said, I also want to go to heaven rather than become rich in this world. હું પણ વિશ્વમાં પૈસાદાર બનવા કરતાં હેવનમાં એટલે સ્વર્ગમાં જવા ઈચ્છું છું. Your holiness, allow me to pluck a hair. મહાન સંતને કહે છે કે તમે તમારા બિયરનો એક વાળ મને ખેંચવા દો. The સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ બટ ધ વિલેજર્સ પ્લક્સ અ હેર. હવે ઓલો સાધુ તો ગૂંટવાઈને બેસી ગયો અને તેની દાઢી બચાવવા લાગ્યો, પણ બધા જ ગામના લોકો છે એ તેના દાઢીના વાળ ખેંચવા લાગ્યા. He again makes a cry of pain. એ ફરી એકવાર પેઇન એટલે દુખાવાથી, ક્રાય એટલે રડવું, એ વારંવાર દુખાવાને કારણે રડવા લાગ્યો. વિલેજર્સ સ્ટ્રીસ, વન ફોર મી ટુ. મને પણ એક લેવા દો ને. રાવણ સેડ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. હે ભગવાન, તમને જે ચાહનારા છે તેને તમે ના નહીં પાડો. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેને આ સ્વર્ગમાં જવાની ચાવી આપો. ધ સાધુ ટ્રાયઝ ટુ એસ્કેપ. હવે આ જે ઢોંગી સાધુ હતો એ ધતિંગ હતું એટલે એ છે એસ્કેપ એટલે ભાગવાની તૈયારી કરે છે. હી ફેલ્સ ડાઉન. અને તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો એની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. આ જે ફેક એટલે કે ખોટો ઢોંગી સાધુ છે એ તેનું જીવ બચાવવા માટે દોડી ગયો. પીપલ ચેઝ હિમ. અને લોકો તેની પાછળ દોડવા લાગ્યા. રાવણ સેડ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ sadhu. He only wanted your money and gifts. We can be rich by working hard. We need not go give our earning to sadhus like this. Villagers too, oh my 2 gold coins. Raman said, don't worry, the king's men will arrest him. Everyone will get his money back. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો ડ્રામા છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરીવાર મળશું ત્યારે આ ડ્રામા છે એની અધૂરી માહિતી મેળવશું અને જે કાંઈ એક્ટિવિટી છે એની પછીની એ બધી દરેક આપણે કરીશું. ત્યાં સુધી તમારે આના સ્પેલિંગ નોટબુકમાં 5 વાર લખવાના રહેશે અને ફેર નોટબુક પણ બનાવવાની છે. તો ત્યાં સુધી ફરી મળીશું. બાય.